આજે ગૃહ વિભાગની ચર્ચા છે, પણ હું ઈચ્છું છું કે ગુજરાતની 6.5 કરોડ જનતાના હિતમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી માનનીય હર્ષભાઈ સંઘવી એ કેટલાક પ્રશ્નોનો જવાબ આપે. ગાંધી અને સરદારે શું કોઈ દિવસ એવા ગુજરાતની કલ્પના કરી હશે કે જ્યાં વર્ષના 365 દિવસ 33 જિલ્લા અને 250 તાલુકામાં જોઈએ એટલો દારૂ ઉપલબ્ધ હોય? શું ગાંધી અને સરદારે કોઈ દિવસ એવા ગુજરાતની કલ્પના કરી હશે જ્યાં લગભગ 240 જેવી એવી દીકરીઓ હોય જેની ઉપર એક અખબારી અહેવાલ પ્રમાણે એકવાર બળાત્કાર ગુજારવામાં આવ્યા બાદ ફરી એ દીકરીઓ ઉપર 240 જેટલી દીકરીઓ પર ફરી બળાત્કાર ગુજારવામાં આવ્યો હોય? શું ગાંધી અને સરદારે કોઈ દિવસ એવા ગુજરાતની કલ્પના કરી હશે જ્યાં આપણી શાળા, કોલેજ, યુનિવર્સિટી અને હોસ્ટેલના રૂમ સુધી સિન્થેટિક કેમિકલ એમડી ડ્રગ્સ પહોંચી જાય? શું ગાંધી અને સરદારે કોઈ દિવસ એવા ગુજરાતની કલ્પના કરી હશે